શિષ્યવૃત્તિ રદ થઈ જાય છે તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે રદ થવાના. એ કયા કારણો હોઈ શકે? તો આ વિડીયોમાં હું તમને એના વિશે માહિતી આપીશ કે એવા કયા કયા કારણો છે કે જેનાથી તમારી સ્કોલરશિપનું ફોર્મ છે એ કેન્સલ થઈ શકે, રિજેક્ટ થઈ શકે. તો પહેલી વાત આવે છે આવક મર્યાદા ઉપર, કે તમે તમારી આવક વધારે હોય ને તમે ઓછી દર્શાવેલી હોય, આવું પણ બની શકે. ઘણીવાર ક્રોસ ચેકિંગ પણ થાય, જેમ કે આરટીઈમાં હમણાં 2-3 વર્ષથી આ વસ્તુ જોવા મળે છે. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. આવક મર્યાદા જેટલી આવક છે એટલો તમારા આવકનો દાખલો કઢાવવાનો અને ફોર્મમાં પણ તમારે એટલી જ આવક દર્શાવવાની. બીજી વાત છે જાતિનું પ્રમાણપત્ર. ઘણીવાર એની લિમિટ પૂરી થઈ ગઈ હોય, મીન્સ કે જે પણ આપણે 3 વર્ષની મર્યાદા હોય કે 1 વર્ષની મર્યાદા હોય એ પૂર્ણ થઈ ગઈ, છતાં પણ તમે એને અપલોડ કરી દીધો, તો આ કિસ્સામાં પણ રિજેક્ટ થઈ શકે છે. ત્રીજી જે મહત્ત્વની વાત છે કે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક. આ બહુ મોટી સમસ્યા છે આખા ભારત દેશની, ને એમાં અત્યારે પબ્લિક એમાં જ હેરાન છે. આધાર કાર્ડ લિંક કરાવો ને આ લિંક કરાવો. તો આ ખાસ તમારા માટે જરૂરી છે કે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક એકાઉન્ટ સાથે, બાળકનું, તમારું નહીં. વિદ્યાર્થીના નામ અને બેંકની વિગતમાં ફેરફાર. જો આ ચોથું કારણ છે કે નામ તમારું કંઈક અલગ હોય અને બેંકમાં કંઈક નામ અલગ હોય, તો આ કારણથી પણ ઘણીવાર શિષ્યવૃત્તિ અટકી શકે છે. એના પછી કીધેલું છે કે કોલેજ અથવા શાળા દ્વારા તમારું ફોર્મ વેરીફાઈ ન કરવામાં આવે સમયસર. તો જો તમે જે ફોર્મ ભરો છો એના પછી કોલેજ અથવા સ્કૂલ દ્વારા એ ફોર્મનું વેરિફિકેશન થાય અને પછી આગળ એ ફોર્મ ફોરવર્ડ થતું હોય છે. એના પછી છે 1 જ વર્ષમાં ડુપ્લિકેટ અરજી કરવી. જ્યાં પણ ઘણીવાર સમસ્યા ઉત્પન્ન થઈ કે એકવાર અરજી કરી, કંઈક ભૂલ થઈ, ફોર્મ સબમિટ થઈ ગયો, બીજી વખત અરજી કરે, તો આ એક પણ કારણ હોઈ શકે છે ઘણીવાર અને રિજેક્ટ થઈ શકે. ખોટી માહિતી અથવા નકલી ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવીને અપલોડ કરવા, આ કારણથી પણ રદ થઈ શકે છે. આવી નાની નાની ભૂલો તમારી શિષ્યવૃત્તિ રિજેક્ટ કરી શકે છે. તો કઈ કઈ બાબતોનું મેન ધ્યાન રાખવું એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો કે એક તો બેંક ખાતું વિદ્યાર્થીના નામે વ્યવસ્થિત હોવું જોઈએ, એનું નામ બામ તે બરાબર જે શાળામાં ચાલતું એ પ્રમાણે. બીજું, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર સાથે, જે પણ છે પ્રોસેસ છે. આવક અને જાતિનું પ્રમાણપત્ર તારીખ પ્રમાણે માન્ય છે કે નહીં એ બાબતનું ધ્યાન રાખવાનું. અને કોલેજ અને સ્કૂલ દ્વારા ફોર્મ વેરીફાઈ થયું છે કે નહીં એ આપણે જાતે ચેક કરી શકીએ. ઘણા સ્કોલરશિપના પોર્ટલ હોય છે ને એમાં આપણે ચેક કરી શકીએ. તો આપણી જે ડેડલાઇન પૂરી થઈ જાય ને ફોર્મની, એના પછી તમારે વારે વારે 2-4 દિવસે ચેક કરતું રહેવાનું લોગિન આઈડીથી. તો આ બાબતે એટલું ધ્યાન રાખશો તો આપણી શિષ્યવૃત્તિ રિજેક્ટ નહીં થાય. થેન્ક યુ વેરી મચ.